are going to start with the next chapter, that is budgeting. So the second chapter, it is divided into two parts. The first part is the budgeting and the next part is cash budgeting. So first of all, we are going to start with the budgeting part. So in budgeting part, first of all, what is the meaning of budgeting? Budgeting એટલે શું? કેટલા વર્ષથી તમે કોમર્સ સ્ટ્રીમમાં છો? બજેટ એટલે શું થાય? પહેલા તો મને એ કહો. What is the meaning of budget? Estimation of what? Expenses and income. એટલે જેનાથી ઓવરઓલ આપણે પ્રોપરલી ફ્યુચર સિચ્યુએશનમાં જે પણ ઓવરઓલ અકરન્સ થવાના છે એનું આપણે પ્રોપરલી એસ્ટિમેટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અત્યારના પેરેન્ટ્સ તમને પોકેટ મની આપે છે, તો પોકેટ મનીને તમે પ્રોપરલી કેવી રીતના યુટિલાઇઝ કરો છો, કેવી રીતના તમે શું કરો છો એને યુટિલાઇઝ. ફોર એક્ઝામ્પલ તમને પેરેન્ટ્સે મંથલી પોકેટ મની દીધા કે 2000 રૂપીસ, તો 2000 રૂપીસ જે તમને ઓવરઓલ ઇન્કમ જનરેટ થઈ છે કેનાથી? તમારા પેરેન્ટ્સ. તેને તમે કેવી રીતના યુઝ કરશો? તમે બધું વિચારશો. આ 500 રૂપીસ છે, મારે બુક્સ લેવાની છે, એના માટે છે. ઓવરઓલ 500 નું તમારે રિચાર્જ કરવું પડશે. આપણે 3 મહિના પૂરા થઈ જાય છે, એટલે મારે ઓવરઓલ 84 ડેઝ નું રિચાર્જ કરવાનું છે. પછી 500 રૂપીસ ચલો ને ફ્રેન્ડ નો બર્થડે આવે તો ગિફ્ટ લેવા માટે કે કામ આવશે, નાસ્તામાં પાણીપુરી દાબેલી ખાવા માટે. એટલે 500 રૂપીસ એટલે તમે સ્પેર રાખો છો કે ક્યારેક કોઈ અચાનક એવી સિચ્યુએશન આવી જોઈએ જ્યારે આપણે યુઝ કરશો, તો તમે પ્રોપરલી એનું શું કર્યું? એક એસ્ટિમેશન ફાઇન્ડ આઉટ કર્યું. પછી જરૂરી નથી એ એસ્ટિમેશન તમે યુઝ કરો, બટ આપણો એવો પ્લાન હોય કે આ જ પ્રમાણે ઓવરઓલ પ્રોપરલી આપણે ફંડને જે છે યુઝ કરીએ, યુટિલાઇઝ કરીએ. તો બજેટિંગમાં એ જ છે કે ઓવરઓલ કેટલી ઓવરઓલ ઇન્કમ આવશે મને મેનેજ કરવાનું છે. આપણે મેનેજમેન્ટ એકાઉન્ટ ભણીએ છીએ, ઓવરઓલ શું આવે છે કે કેટલું ઓવરઓલ મને ઇન્કમ જનરેટ થશે, એ ઇન્કમ હું કેવી રીતના યુટિલાઇઝ કરીશ, ડેટર્સથી કેટલા રૂપિયા આવવાના બાકી છે, ક્રેડિટર્સને કેટલા આપીશ, શું ડ્યુરેશન છે ટાઈમ. તો આ બધી વસ્તુ ઓવરઓલ એક પ્રોપરલી આપણે હેન્ડલ કરશું. એ કેમાં આવશે? બજેટિંગમાં. તો એ બજેટિંગના આપણે કેરેક્ટરિસ્ટિક્સ પણ સ્પેસિફાઈ કર્યા, મીનિંગ કીધું છે. મીનિંગમાં એક મીનિંગ સ્પેસિફાઈ કર્યું છે, બજેટ ઇઝ પ્રી ડિટરમાઇન્ડ સ્ટેટમેન્ટ of management policy during a given period which provides a standard for comparison with the result actually achieved. એટલે ઓવરઓલ આપણે પ્રી ડિટરમાઇન કરીએ છીએ કે આ વસ્તુ થઈ શકે છે, અને પછી એક્ચ્યુઅલી પછી આપણે એનાલિસિસ પણ કરશું કે આ વસ્તુ થાય છે. અત્યારના 1 ફેબ્રુઆરીમાં આપણા કન્ટ્રીમાં બજેટ એનાઉન્સ થાય આપણા કન્ટ્રીમાં, તો એમાં જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એ ઓવરઓલ બધા એક્સપેન્सेस અને ઇન્કમને એસ્ટિમેટ કરે. અત્યારના ફાઇનાન્સ મિનિસ્ટર આપણે કહે છે કે મેં રેલવેને ઇન્ક્રીમેન્ટ કરવા માટે આટલો એક્સપેન્સ કરું, એગ્રીકલ્ચરલ સેક્ટર માટે આટલો એક્સપેન્સ કરું. તો ઇન્કમ ક્યાંથી આવશે? સોર્સ ઓફ ઇન્કમ શું છે? ટેક્સ છે, પેનલ્ટીઝ છે, કે આ બધા રેલવેઝ છે એનું ઓવરઓલ તમે ચાર્जेस લ્યો છો, બસ સર્વિસીસ છે એનું લ્યો છો. તો કેવી રીતના જનરેટ કરી શકે? ગવર્નમેન્ટ અમુક સેક્ટરમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે આપણે કહીએ છીએ કે ગવર્નમેન્ટ જ્યાં પેલા પૈસા મૂક્યા છે ત્યાંથી ઓવરઓલ એ પૈસા પાછા લઈ લેશે અને શેર માર્કેટમાં વેચી નાખશે. એને સાથે કહેવાય છે ડિસઇન્વેસ્ટમેન્ટ. તો આ બધી વસ્તુ હવે સપોઝ એલઆઈસી કંટ્રોલ કોણ કરે? ગવર્નમેન્ટ. ગવર્નમેન્ટ કી છે એનો એક પાર્ટ છે મારે ડિસઇન્વેસ્ટ કરી નાખવું, એટલે ઓવરઓલ એ પૈસા માર્કેટમાંથી રિલીઝ થઈ જશે અને એના માલિક કોણ થઈ જશે? પબ્લિક સેક્ટર થઈ જશે. તો આ બધી વસ્તુ ઓવરઓલ આપણે કહીએ છીએ કે ગવર્નમેન્ટ અલગ અલગ ફોર્મથી ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને પણ ફંડને ઓવરઓલ કલેક્ટ કરી શકે છે. સો અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યા છે બજેટિંગ નો આ તમને આપણે ડિસ્કસ કર્યો એક ડેફિનેશન, મીનિંગ. પછી અહીંયા બજેટરી કંટ્રોલ એટલે શું? There is a difference between the word budgeting and budgetary control. Budgeting as defined by Mr. Ravi Kishore is the whole process of designing, implementing and operating the budgets. The main emphasis is this is a short-term budgeting process involving the provision of resources to support plans which are being implemented. After having clarity for the word budgeting, we shall discuss the meaning of the budgetary control in detail. હવે અહીંયા બજેટિંગ એટલે આપણે કીધું જે આપણે એસ્ટિમેશન મેથડ કરીએ, આપણે ડિસાઈડ કરીએ. થેન્ક યુ ફોર કમિંગ. બહુ વેલા આવી ગયા. પછી એને એક સ્પેસિફાઈ કર્યું છે કે બજેટિંગમાં કેવી રીતે તમે એને હેન્ડલ કરો છો,
કેવી રીતના પ્રોપરલી તમે સિચ્યુએશન જે છે એને એસ્ટિમેટ કરો કે કયા સિચ્યુએશનમાં કેટલું નીડ છે મારે ફંડ, કેવી રીતે પ્રોપરલી યુઝ કરીશ, યુટિલાઇઝ કરીશ. અને બજેટરી કંટ્રોલ શું કહે છે? બજેટરી કંટ્રોલ ઇઝ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બજેટ relating the responsibility of the executives to the requirement of the policies and continuous comparison of the actual with the budget result, either to secure by the individual actions the objective of the policy or to provide the basic for its revision. હવે બજેટિંગ મે એસ્ટિમેટ બજેટરી કંટ્રોલ એટલે બજેટ પ્રમાણે એક્ચ્યુઅલીમાં જે સિચ્યુએશન થઈ છે એના ઉપરથી જે કમ્પેરિઝન કરીશ કે મારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે કે સ્ટેબિલિટી છે. ફોર એક્ઝામ્પલ બજેટ કર્યું ત્યારે મેં ફાઇન્ડ આઉટ કર્યું કે મારી ઓવરઓલ 5000 રૂપીસ ઇન્કમ જનરેટ થશે, ત્યારે એક્ચ્યુઅલી થઈ નથી, મેં પ્રી ડિટરમાઇન કરી લીધી. બટ બજેટરી કંટ્રોલમાં એક્ચ્યુઅલી મારી 5000 થઈ છે કે નહીં, 5000 ની ઉપર થઈ તો વેલ એન્ડ ગુડ, 5000 ની નીચે હું 3000 થઈ તો હજી મારે 2000 કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી એનું પ્રોપર વેમાં મેનેજ કરીશ અને કંટ્રોલ કરીશ, એને આપણે કીધું બજેટરી કંટ્રોલ. અલગ અલગ પ્રોફેસર છે એના પર ડેફિનેશન સ્પેસિફાઈ કર્યા છે. પછી એ કીધું છે prerequisites of the budgetary control system or the essential of the budgetary control. prerequisite એટલે આપણે કે mandatory જે required છે, તો આને કીધું છે કઈ essential વસ્તુ છે. જ્યારે budgetary control ની વાત કરીએ તો તમારી clarity of the objective policy રાખો, clarity રાખો. હું શું કહું છું, બેબી થિયરી ક્વેશ્ચન આવે તો આ ચેપ્ટર માંથી આવી શકે, કેમ કે કેશ બજેટ નો તમને સમ પૂછે તો ઓવરઓલ આ ચેપ્ટર માંથી થિયરી ક્વેશ્ચન માં આવે તો 7 માર્ક્સ તો અહીંથી શોર્ટ નોટ આવી શકે છે. અત્યાર સુધી તો તમને યુનિવર્સિટી એક્ઝામમાં થિયરી ક્વેશ્ચન્સ બહુ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં બહુ ઓછા પૂછાય છે, બટ હમણાં 42 માર્ક્સના આપણે કહીએ પેપર સ્ટાઇલમાં કદાચ થિયરી ક્વેશ્ચન આવે એટલે આ વસ્તુ તમને એક્સપ્લેન કરું છું. ક્લેરિટી ઓફ ધ ઓબ્જેક્ટિવ એન્ડ પોલિસીસ, એ ક્લેરિટી રાખો, પોલિસીસ જે ફોર્મ કરો છો. ઇફેક્ટિવ સાયન્ટિફિક મેનેજમેન્ટ, એ સાયન્ટિફિક મેનેજમેન્ટ એને કેવી રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો, બધા ડિપાર્ટમેન્ટ છે એને કેવી રીતે એક્ઝિક્યુટ કરશે. કોઓર્ડિનેશન ઓફ ધ એકાઉન્ટ સેક્શન વિથ ધ અધર સેક્શન. હવે હું હિસાબ કિતાબ રાખું છું, એના સાથે મારે પ્રોડક્શન સાથે કોઓર્ડિનેશન રહેવું જોઈએ, સેલ્સ સાથે, માર્કેટિંગ સાથે, જેનાથી એ લોકોને પણ ખબર પડે કે કેટલા રૂપિયા ઓવરઓલ એનું ઇનફ્લો થયું ને આઉટફ્લો થયું. ઇફેક્ટિવ કમ્યુનિકેશન એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ. તમારું કમ્યુનિકેશન શુડ બી ઇફેક્ટિવ. એમાં વચ્ચે આપણે કહીએ ને બેરિયર્સ આવી ગયા, ડિફિકલ્ટીઝ આવી ગઈ, તો સામેવાળાને કેવી રીતે કમ્યુનિકેટ કરીશ. જે બજેટ ફોર્મ કર્યું છે મારા એમ્પ્લોય સુધી મારે પૂછાડવું છે કે આવી રીતના આપણે પ્રોડક્શન કરવાનું, કેટલો સેલ્સ કરવાનો અને આવી રીતના મેનેજ કરવાનું, તો એના માટે કમ્યુનિકેશન શુડ બી પ્રોપર. એના ઉપર પ્રોપર તમે રિપોર્ટ પ્રિપેર કરો, જેનાથી હવે લોઅર લેવલને વાતચીત કરવી હોય તો એને મિડલ લેવલને વાત કરવી પડે, મિડલ લેવલને કેવું હોય તો ટોપ લેવલને કેવું પડે. તો કમ્યુનિકેશનમાં ગેપ આવી ગયો ને તો ડિફરન્સ થઈ જાય, તમે બધી વસ્તુ હેન્ડલ કરી શકશો નહીં. પ્રિપરેશન ઓફ ધ વેરિયસ બજેટ, અલગ અલગ ટાઈપ્સના બજેટ તમે બનાવો, સેલ્સ રિલેટેડ બોલો, કેશ બોલો, પરચેસ નું બોલો, લેબર નું બોલો, ઓવરહેડ્સ બોલો, તો અલગ અલગ આપણે બજેટ્સ ફોર્મ કરવા પડે. પ્રિપરેશન ઓફ ધ માસ્ટર બજેટ, પ્રિપરેશન ઓફ ધ માસ્ટર બજેટમાં શું કીધું છે કે જે આપણે પ્રોડક્ટની એન્ડની વાત કરીએ છીએ થી લઈને પ્રોડક્ટની સ્ટાર્ટિંગની વાત કરીએ, એમાં એક ક્લિયર આપણી પાસે પિક્ચર હોવું. ફોર એક્ઝામ્પલ અત્યારે હું તમને કહું કે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશ અને એન્ડ ક્યાં થશે, એનું ક્લિયર આપણી પાસે ઓવરઓલ પિક્ચર હશે તો એ આપણા માટે હેલ્પફુલ થઈ શકે છે. ખાલી શોર્ટ નહીં, સેલ્સની વાત નથી કરતો, પ્રોડક્શનથી લઈને હું આફ્ટર સેલ સર્વિસ સુધીની બધી વાત કરું છું કે એમાં કેટલું ઓવરઓલ મારે દેવું પડશે. તો આ બધી સિચ્યુએશનને આપણે શું કરવાની છે, અન્ડરસ્ટેન્ડ કરવાની. નેક્સ્ટ કીધું છે આપણે ફોર્મેશન ઓફ ધ બજેટ કમિટી. અલગ અલગ તમે કમિટીઝના સિનિયર્સને એપોઇન્ટ કરો, ટોપ ઓફિશિયલ્સને. ફિક્સેશન ઓફ ધ ટાર્ગેટ એક નક્કી કરો કે બજેટ મારે પૂરું કરવા માટે કેટલું એસેન્શિયલ વસ્તુ છે. ફ્લેક્સિબિલિટી રાખો તમારા બજેટમાં, એને રિજિડ ફોર્મ ના રાખો કે તમે એને ચેન્જ ના કરી શકો, થોડું ફ્લેક્સિબલ હોવું જોઈએ. પછી કોર્પોરેશન્સ એન્ડ પોઝિટિવ એટીટ્યુડ્સ ઓફ ધ ટોપ મેનેજમેન્ટ. એટલે જે ટોપ મેનેજમેન્ટ છે પ્રોપર એનું સપોર્ટ રિક્વાયર્ડ છે, મોટિવેશન રિક્વાયર્ડ છે, એન્કરેજમેન્ટ રિક્વાયર્ડ છે, જેને તમે બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીને ઇફેક્ટિવ થઈ શકે છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, કે શું કોસ્ટ રિક્વાયર્ડ છે, કેટલો આપણે ટાર્ગેટ સુધી પહોંચવા માટે કેટલો એક્સપેન્સ લાગશે, કેવી રીતના આપણે મટીરીયલ ને ફિક્સ કરી શકશું, લેબર ક્યાંથી મળશે, કેવી રીતના મળશે, કેટલા રૂપિયા દેવા પડશે, એ બધી વસ્તુ ફાઇનલાઇઝ કરો. બજેટ કોન્શિયસનેસ એન્ડ એજ્યુકેશન, એટલે એ કીધું જે બોટમ લેવલ વાળા તમે રિસ્પોન્સિબિલિટીઝ દીધી છે કેવી રીતના કામ કરવું, તો એના માટે એ લોકોને તમે એન્કરેજ કરશો તો એ બધી વસ્તુ સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકશે. એ લોકોને બધી વસ્તુ પ્રોપરલી એક્સપ્લેન કરો ત્યારે એ વસ્તુ કરે. ફોર એક્ઝામ્પલ મેં કીધું તું આ વસ્તુ કર,
પણ એની ખબર જ નથી આ વસ્તુ કેવી બની. તેના માટે મારે પ્રોપરલી એની ઉપર ધ્યાન દઈને એને સમજાવવી પડશે, ત્યારે એ વસ્તુ સક્સેસફુલી કમ્પ્લીટ થશે, નહીતર થશે નહીં. નોલેજ પણ એસેન્શિયલ છે, ટ્રેનિંગ પણ એસેન્શિયલ છે. પછી આ એના શું હતા, આ બધા પોઈન્ટ્સ આપણે જોયા એસેન્શિયલ ઓફ બજેટરી કંટ્રોલ. હવે નેક્સ્ટ પાર્ટ છે ઓબ્જેક્ટિવ ઓફ ધ બજેટરી કંટ્રોલ. ઓબ્જેક્ટિવમાં એના ગોલ શું છે, અચીવમેન્ટ શું છે, પર્પસ શું છે, કેવી રીતે એ વસ્તુ તમને હેલ્પફુલ થાય છે બધા ડિપાર્ટમેન્ટ માટે. કોઓર્ડિનેશન પણ બહુ જરૂરી વસ્તુ છે કીધું છે એ લોકોએ. કંટ્રોલ કેવી રીતના તમે બજેટને કરો છો. મેનેજમેન્ટ ની તમે રિસોર્સેસને મેક્સ ટુ મેક્સ યુટિલાઇઝ કરો, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સેસ જ્યારે કરીએ છીએ. કેવી રીતના પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ શકે, સેલ્સ કેવી રીતના ઇન્ક્રીઝ થઈ શકે છે. ઇવન સ્પેસિફાઈ કર્યું છે એમ્પ્લોયીઝને કેવી રીતના તમે મોટિવેટ કરો છો. જે વર્ડ સ્પેસિફાઈ કરે છે એની ઉપર બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે જ નથી કરતા. બધું ફંક્શનિંગ એકદમ સ્ટ્રેટ વેમાં, સ્મૂથ વેમાં ફંક્શનિંગ થાય છે. એમ્પ્લોયીઝ પ્રોપર વેમાં કામ મેથડ જે દીધી છે એ પ્રમાણે બધી વસ્તુ કરે છે. તે બધી વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ. એના ઓબ્જેક્ટિવ્સ કીધા છે. પછી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ કીધા છે બજેટરી કંટ્રોલના. ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટમાં એ લોકો આપણે શું કેટલા પોઈન્ટ સ્પેસિફાઈ કર્યા છે, 4 પોઈન્ટ કીધા છે. એક તો પેલા બજેટ સેન્ટર, એટલે ઓવરઓલ અહીંયા બજેટ સેન્ટરમાં અલગ અલગ એ લોકોએ સેન્ટર્સ ફોર્મ કર્યા છે. જેમ અહીંયા છે રેકોર્ડિંગ ટુ ધ મીનિંગ ગિવન બાય ધ ટર્મિનોલોજી ICMA of the England. Budgeting centers is the sections of the organization of the undertaking defined for the purpose of the budget control. Thus, the department sections of the subsections become the budget centers. All the budget centers have their own budget on the basis for which they can evaluate their performance and can find out the variations and their causes. એટલે તમે એક સેન્ટર્સ ફોર્મ કરશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી ઇન્કમ જનરેટ થશે, કેટલા એક્સપેન્સીસ છે. એ લોકો પ્રોપરલી એનો રિવ્યુ કરશે, એની ઉપર એનાલિસિસ કરશે. એ લોકોને બધી વસ્તુને જે લોકો હેન્ડલ કરે છે એની ઉપર ઇન્ટરપ્રેટ કરશે. એવા બધા એક સેન્ટર્સ ફોર્મ થયા છે અલગ અલગ જગ્યાઓ પરથી, જેનાથી ઈઝીલી તમે બધી વસ્તુ કરી શકશો. ફોર્મેશન ઓફ ધ બજેટ કમિટીઝ, એ આપણે પહેલા બી અન્ડરસ્ટેન્ડ કર્યું કે બજેટ કમિટીઝ તમે બનાવો, ડિસ્કશન કરો, કઈ જરૂરત વાળા ખર્ચા છે, કયા ઓવરઓલ ઇન્કમ જે એસેન્શિયલ છે ખાવી જોઈએ, કેવી રીતના લોકોથી આપણે ઓવરઓલ કલેક્ટ કરવાના છે ઇન્કમ. તો આ બધી વસ્તુ તમારે કમિટી ડિસાઈડ કરશે, ફાઇનલાઇઝ કરશે. એના માટે લોકો ગાઈડલાઈન્સ બધું સ્પેસિફાઈ કર્યું. પછી બજેટિંગ કંટ્રોલર, કે તમે કેવી રીતના આખું કંટ્રોલ કરો છો બજેટ, એટલે આપણે કહે ને બજેટનો ઓફિસર બોલો, ડાયરેક્ટર બોલો. એટલે બધી વસ્તુ એને શું કરે, હેન્ડલ કરે છે, પ્રોપરમાં કંટ્રોલ કરે છે. અને બજેટિંગ મેન્યુઅલ સ્પેસિફાઈ કર્યું છે. તમે બધી વસ્તુ ઇન્સ્ટ્રક્શન થી લઈને પર્ટિક્યુલર્સ કઈ કઈ વસ્તુ છે, કે ક્યાંથી ઇન્કમ આવશે, કેટલી આવશે, એ બધી વસ્તુ મેન્યુઅલમાં ઓવરઓલ આપણે કહે ને બુકલેટ ટાઈપ બધી વસ્તુ એમાં સ્પેસિફાઈ કરેલી હોય, ડિટેલમાં લખેલી હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટની. આ ડિપાર્ટમેન્ટનું આટલું બજેટ ફોર એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ છે 5 લાખ રૂપિયા દીધા, પ્રોડક્શન માટે 10 લાખ રૂપિયા દીધા, એમાં ઓવરઓલ ફિનિશ ગુડ્સ નો આટલો છે. તો પ્રોપરલી એની પાસે આપણે એક અલગ મેન્યુઅલ ફોર્મ હશે તો એને પણ ખબર હશે કે મારું શું એસ્ટિમેશન છે અને કેટલી મારી લિમિટ છે. એ બધી વસ્તુ એને પ્રોપરમાં આઈડિયા હશે. બજેટિંગ પીરિયડ પણ સ્પેસિફાઈ કર્યું છે 5 પોઈન્ટ. તેમાં ઓવરઓલ કન્ટિન્યુઅસલી તમે બજેટ છે કે સર્ટન ઇન્ટરવલ ઉપર છે, એનો નેક્સ્ટ ડ્યુરેશન શું રહેશે બજેટનો. હવે મેં આ બજેટ બનાવ્યું, સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી એનો ડ્યુરેશન કેટલો થશે. ઓવરઓલ એનો ડ્યુરેશન કમ્પ્લીટ જ ના થાય એટલે એક મેં 500 ગુડ્સ બનાવ્યો, 500 લઈને કેવી રીતના સેલ્સ સાથે ત્યાં સુધી ધ્યાન રાખે. બટ કન્ટિન્યુઅસ મારા ઓર્ગેનાઇઝેશનના પ્રોડક્શન ચાલુ છે, એ કન્ટિન્યુઅસલી કેવી રીતના આટલો માલ જશે તો આટલો સેલ્સ સાથે, પાછો આટલા ટાઈમ આટલો મિનિમમ સ્ટોક થઈ ગયો તો આટલો ઓવરઓલ રિક્વાયર્ડ છે, આટલો પાછો માલ લેવાનો છે, આટલી આથી પેમેન્ટ આવવાની છે. તો એ બધી વસ્તુ ઓવરઓલ કન્ટિન્યુઅસ સ્ટોકમાં પણ ચાલુ રહે. એડવાન્ટેजेस સ્પેસિફાઈ કર્યા છે બજેટરી કંટ્રોલના, કે એડવાન્સ થિંકિંગ છે, બહુ એસેન્શિયલ પાર્ટ છે. કેવી રીતે એફિશિયન્સી તમે ઇન્ક્રીઝ કરી શકો છો એની. પોસિબિલિટી ઓફ ધ મેનેજમેન્ટ બાય એક્સેપ્શન્સ. આપણા જો સર્ટન વસ્તુ આપણે બિઝનેસ કેરી ઓન કરે ત્યારે એઝમ્પશન્સ કરીએ અને અમુક એક્સેપ્શન્સ કરીએ. એઝમ્પશન એટલે વિચારે જે આ રિલેટ કરે, એક્સેપ્શન થી આ રિલેટ કરતું નથી. એ બધી વસ્તુ આપણે એનાલિસિસ કરી. હેલ્પફુલ ઇન ઇન્ટ્રોડક્શન ઓફ ધ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, કે કેટલું તમને એક્ચ્યુઅલી કોસ્ટ થાય છે, પ્રોફિટ કેટલું થઈ શકે છે, કેવી રીતે તમે એને ડિસેન્ટ્રલાઇઝ કરી શકો છો, કેવી રીતે ઇફેક્ટિવ એનું પ્રોપર કંટ્રોલ કરી શકો છો. સેન્ટ્રલાઇઝ કંટ્રોલ છે કે નથી. ડિસેન્ટ્રલાઇઝ એટલે તમે ડિવાઇડ કરી દીધું, સેન્ટ્રલાઇઝ એટલે પાવર એક પાસે. રિસ્પોન્સિબિલિટી કેન બી ફિક્સ, બધા તમે રિસ્પોન્સિબિલિટીઝ આપી દો કે આ વસ્તુ કઈ કેવી રીતના કરવી છે. ઇફેક્ટિવ યુઝ ઓફ ધ રિસોર્સેસ છે એનો પ્રોપરલી યુઝ કરો. બજેટિંગ કંટ્રોલ કેન ઓલસો હેલ્પ ઇન ધ સક્સેસફુલ મેનેજમેન્ટ ઓફ ધ વર્કિંગ કેપિટલ. જી મને આપણે એફએમ માં ચેપ્ટર અન્ડરસ્ટેન્ડ કરીએ વર્કિંગ કેપિટલ, તેમાં પ્રોપરલી તમે બજેટિંગ કર્યું હશે તો તમને ઇનફ્લો અને આઉટફ્લો ઓફ ધ કેશ ખબર પડશે. ડેટર્સમાં કેટલા છે, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ, કેટલા દેવાના છે માર્કેટમાં મારે, તો બધી વસ્તુ તમે એક એસ્ટિમેશન કાઢી શકો છો. બિઝનેસ નો ઓવરઓલ સાઉન્ડનેસ ખબર પડે કે સ્ટેબિલિટી છે, ઓવરઓલ સોલ્વેન્ટ બનશે કે ફ્યુચરમાં ઇન્સોલ્વન્ટ જ રહેશે.
મીન્સ ઓફ ધ કમ્યુનિકેશન પાર્ટ પણ બહુ એસેન્શિયલ પાર્ટ સ્પેસિફાઈ કર્યું છે આ લોકોએ. નેક્સ્ટ એ લોકોએ લિમિટેશન્સ દીધા છે. પછી ટાઇપ્સ ઓફ બજેટ એક્સપ્લેન કર્યા છે. ટાઇપ્સમાં એ લોકોએ ટોટલ આપણે 9 ટાઇપ્સ દીધા છે. કેટલા ટાઇપ્સ દીધા છે? ટાઇપ્સ. એક તો સેલ્સ બજેટ, પ્રોડક્શન બજેટ, પછી નેક્સ્ટ કીધું મટીરીયલ. એટલે આપણે કેવી રીતે સેલ્સ કરશું? સેલ્સ તો બ્રિયરની વાત કરીએ છીએ. પ્રોડક્શનની વાત કરીએ કેવી રીતના પ્રોડક્શન તમારું થશે, કેપેસિટી શું છે. મટીરીયલની વાત કરીએ છીએ કે કેટલો મટીરીયલ રિક્વાયર્ડ છે, એસેન્શિયલ પાર્ટ છે હરેક ડિપાર્ટમેન્ટ માટે. પછી ડાયરેક્ટ લેવલ એક્સપેન્સ બજેટ કે ઓવરઓલ કેટલો એક્સપેન્સીસ છે ફોર ધ લેબર. એમાં આપણે કહીએ ને સ્કેલ્ડ, અનસ્કેલ્ડ, સેમી સ્કેલ્ડ લેબર છે, અલગ અલગ આવે. બધા ઓવરઓલ સેમ ટાઈપનો લેબર હોવું જરૂરી નથી. અમુક જે લેબર છે એ અનસ્કિલ્ડ છે, એને પ્રોપર નોલેજ જ નથી. અમુક બહુ એક્સપિરિયન્સ છે, પ્રોપર નોલેજ છે. એક સેમી સ્કિલ્ડ એ કહેવાય કે જેને સાવ બરાબર એ નથી આવડતું અને આવડતું નથી એવું એ નથી. તો આ બધી વસ્તુ આપણે ઓવરઓલ એપ્લાય કરવી પડે. ઓવરહેડ્સ ની આપણે વાત કરીએ છીએ, અલગ અલગ સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન્સ કયો, પછી એડવર્ટાઇઝમેન્ટ કયો, બધા ઓવરહેડ્સ કેવી રીતે થાય છે. બજેટિંગ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. સોર્સ રિલેટેડ કયો, રિપેર મેન્ટેનન્સ વાળા કયો, તો એને કેવી રીતે ફ્યુચરમાં એસ્ટિમેશન અને ઇન્કમ સોર્સ થઈ શકે છે. એડવાન્સીસ કેવી રીતે એક્સપેન્સીસ ને હેન્ડલ કરી શકે છે. કેશ બજેટ જે આપણે પ્રોપરલી કેશમાં વાત કરશું અને નેક્સ્ટ પાર્ટ આપણો કેશ બજેટનો જ છે. માસ્ટર બજેટ, માસ્ટર રિલેટેડ હમણાં મેં તમને એક્સપ્લેન કર્યું સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ ડ્યુરેશન સુધી કેવી રીતે તમે વિઝ્યુઅલાઇઝ કરો છો કોઈ ફ્રેન્ડ. અને લાસ્ટ ફિક્સ્ડ અને ફ્લેક્સિબલ બજેટ. અમુક પાર્ટ મારું ફિક્સ્ડ રહેશે અને અમુકમાં ફ્લેક્સિબલ ચેન્જીસ મારા બજેટમાં લઈ આવી શકું છું. ક્લિયર? તો આ ચેપ્ટરમાંથી ઓવરઓલ એડવાન્ટેजेस, લિમિટેશન્સ, ટાઇપ્સ, એસેન્શિયલ પાર્ટ આ ક્વેશ્ચન આવી શકે છે ફોર ધ થિયરી પાર્ટ. તમારે એકવાર નોટબુકમાં લખવાના છે. ઓકે, થેન્ક યુ.